નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે આપણે ચેપ્ટર 1 શરૂ કર્યું છે કે જેમાં પહેલા લેક્ચરમાં આપણે 3 માર્ક્સમાં બોર્ડમાં પૂછાતા આઈએમપી સમ જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા હતા એ જ પ્રમાણે આગળના દાખલા પણ આપણે કન્ટિન્યુ કરીશું. તો જોઈએ ઉદાહરણ 3માં શું માહિતી આપી છે, પછી એના જેવો જ દાખલો આપણે સ્વાધ્યાયમાં જોઈશું. માહિતી વાંચીએ નક્કી કરીએ. જયેશ, સુરેશ, પંકજ નું નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 છે. પહેલી માહિતી એમના નફા નુકસાનના પ્રમાણની આપી છે. ત્યારબાદ કીધું છે કે મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે ₹6,600 કમિશન મળેલ છે. અહીંયા તમને મેનેજરનું કમિશન ગણીને આપી દીધું છે કે મેનેજરને કુલ ₹6,600 કમિશન મળ્યું છે અને કેટલા લેખે, તો કે 10% લેખે કમિશન મળ્યું છે. ત્રણેય ભાગીદાર વચ્ચે નફાની વહેંચણી કરો, આવી માહિતી આપણને પૂછી છે. પહેલાં તો જે માહિતી આપી છે આપણને જો એક તો આ નફા નુકસાનનું પ્રમાણ દેખાય છે અને મેનેજરનું કમિશન છે, અને એના ઉપરથી આપણને કીધું કે ત્રણેય ભાગીદારને કેટલો નફો મળશે તે શોધો. પણ અહીંયા આપણને રકમમાં ક્યાંય પેઢીનો કુલ નફો આપ્યો નથી, કેમ કે તમારે ભાગીદાર વચ્ચે નફો વહેંચવો હોય તો પહેલાં નફો લાવવો તો પડે ને. પેઢીનો કુલ નફો આપ્યો હોય તો હું આ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી શકું, પણ એ નફો મને રકમમાં આપ્યો નથી. તો હવે લાવવા માટે તમને દાખલામાં એક હિન્ટ આપી છે. શું હિન્ટ આપી છે? તો કે મેનેજરનું કમિશન આપી દીધું છે કે નફા ઉપર મેનેજરને 10% લેખે ₹6,600 કમિશન મળ્યું છે. હવે આપણે આના ઉપરથી પેઢીનો કુલ નફો કેવી રીતે લાવીશું? તો આપણને ખબર છે કે આ કમિશન જે મળ્યું છે કોના ઉપર મળ્યું છે? નફા ઉપર. એટલે કે આપણો જે કુલ નફો છે ને એના 10% કરીએ ને તો એને 6,600 કમિશન મળે. બરોબર. તો હવે જો અહીંયા હું એક બાજુ ટકા લખીશ અને એક બાજુ લખીશ નફો અથવા તો રકમ, કે જો 10% લેખે ₹6,600 કમિશન મળ્યું હોય તો આપણો કુલ નફો કેટલા ટકા હોય? તો કે 100%. તો કે 100 કેટલા? હવે સૌ પ્રથમ તમારે અહીંયા શું કરવું પડશે? તો કે ચોકડી ગુણાકાર કરવો પડે. તો કે 100 અને 6,600 શું થાય? ચોકડી ગુણાકાર અને છેદમાં 10, અને આ 10 વડે ડિવાઈડ કરો એટલે કુલ નફો કેટલો આવશે? તો કે 6,600 ગુણ્યા 10 એટલે ₹66,000 પેઢીનો કુલ નફો તમારી પાસે આવી જાય. પેઢીનો કુલ નફો ₹66,000. હવે આપણી પાસે નફો આવી ગયો છે. હવે આપણને જે પૂછ્યું તો એ આપણે શોધી શકીશું કે ત્રણેય ભાગીદાર વચ્ચે નફાની વહેંચણી કરો. તો આ રહ્યો નફો અને આપણે હવે એની વહેંચણી કરવાની છે. તો અહીં આપણે ટાઇટલ આપીશું કે દરેક ભાગીદારને મળતી નફાની રકમ. ત્રણેય ભાગીદાર કયા છે? તો કે જયેશ, સુરેશ અને પંકજ. તો અહીંયા આપણે લખી દઈએ જયેશ, સુરેશ અને પંકજ. ટોટલ કેટલો નફો વેચવાનો છે? તો 66,000. તો પહેલા આપણે દરેકમાં 66,000 લખી કાઢીશું. બરોબર. હવે આ નફો 66,000 આપણે વેચવાનો છે ત્રણેય વચ્ચે. તો એ કયા પ્રમાણમાં? તો અહીંયા આપણને દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું છે 6:2:3. પ્રમાણ શું છે? 6:2:3. એટલે કે આ 6નું જે પ્રમાણ છે એ જયેશનું છે, આ 2નું જે પ્રમાણ છે એ સુરેશનું છે, અને આ 3નું જે પ્રમાણ છે પંકજનું છે. હવે આપણે ત્રણેયને નફો વેચવાનો છે. તો પહેલા જુઓ જયેશનું પ્રમાણ કેટલું છે? તો કે 6. તો અહીંયા કરવાનું ગુણ્યા 6 અને છેદમાં આ ત્રણેયનો સરવાળો, કે 6 ને 2 8, 8 ને 3 11. એવું જ સુરેશનું પૂછ્યું તો કે સુરેશનું પ્રમાણ કેટલું છે? તો કે 2. તો ઉપર લખવાના 2 અને નીચે ત્રણેયનો સરવાળો એટલે કે 11. પંકજનું પ્રમાણ એ જ રીતે, તો કે 3/11.
66,000 ગુણ્યા 6 ભાગ્યા 11 કરો એટલે તમારો જવાબ આવે 36,000 રૂપિયા. ત્યારબાદ સુરેશના સાદુરૂપ આપો તમે તો જવાબ આવશે 12,000 રૂપિયા. અને પંકજનું કાઉન્ટ કરો તો જવાબ આવે 18,000 રૂપિયા. એટલે 66,000 કુલ નફામાંથી દરેક ભાગીદારને આ પ્રમાણેની રકમ મળે. તો આ રીતે 3 માર્ક્સનો દાખલો આપણે સોલ્વ કરવું પડે હિન્ટ ઉપરથી કે આપણને એક કમિશન આપ્યું હોય તો એ પરથી તમારે પૂરો પેઢીનો નફો લાવવો પડે. હવે એવો જ દાખલો એક સ્વાધ્યાયમાં જોઈએ કે એમાં શું માહિતી આપી છે. તો સ્વાધ્યાયમાં દાખલા નંબર 3 નો પ્રશ્ન નંબર 3 શું માહિતી આપી છે વાંચીને નક્કી કરીએ. વિસ્મય, અભિજીત અને કુણાલ 3:2:4 માં નફો નુકસાન વેચી લેતા ભાગીદાર છે. એટલે નફા નુકસાનનું પ્રમાણ આપણને આપી દીધું. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. એટલે તમને અહીંયા મેનેજરને કમિશન આપવાનું છે એ માહિતી આપી. કેટલા ટકા? તો કે 10%. ઓકે. અભિજીત એટલે કે બીજા નંબરનો ભાગીદાર, અભિજીતના ભાગે 30,000 નફો આવે છે. એનો મતલબ કે આ એક ભાગીદારનો તમને નફો આપી દીધો છે કે અભિજીતને પેઢીમાંથી કેટલો નફો મળ્યો છે? 30,000. તો મેનેજરના કમિશનની ગણતરી કરો તો કે મેનેજરને કેટલું કમિશન મળશે. આગળના દાખલામાં શું હતું? મેનેજરનું કમિશન આપ્યું હતું અને ભાગીદારનો નફો પૂછ્યો હતો. અને અહીંયા તમને ભાગીદારનો નફો આપી દીધો છે, એના ઉપરથી કમિશન ગણવાનું કીધું છે. તો પહેલાં તો જે માહિતી આપણી પાસે છે એ આપણે લખી કાઢીએ. પહેલાં તો કે 3 ભાગીદાર કયા? તો કે પહેલો ભાગીદાર છે વિસ્મય, બીજો ભાગીદાર છે અભિજીત, ત્રીજો ભાગીદાર છે કુણાલ. હવે તેમનું નફા નુકસાનનું પ્રમાણ પણ આપણને અહીંયા દાખલામાં આપી દીધું છે. શું પ્રમાણ આપ્યું છે? તો કે 3:2:4 એ રકમ આપી દીધી છે આપણને. ત્યારબાદ મેનેજરને 10% કમિશન આપવાનું છે એટલે આપણે શોધવું પડશે કે મેનેજરનું કમિશન 10% લેખે કેટલું. અભિજીતનો નફો આપી દીધો છે કે અભિજીતને પેઢીમાંથી કેટલા રૂપિયા મળ્યા. અહીંયા લખી દઈશું અભિજીતનો નફો ₹30,000. અને એના ઉપર તમને કીધું કે ભાઈ મેનેજરના કમિશનની ગણતરી કરો. તો જો અહીંયા આપણે મેનેજરને કમિશન શેના ઉપર આપવું પડે પહેલાં તો એ નક્કી ખબર હોવી જોઈએ. તો કે મેનેજરને કમિશન હોય ને એ પેઢીના કુલ નફા ઉપર હોય. બરોબર. આ જે નફો આપ્યો છે તો કોનો છે? ભાગીદારનો છે. ભાગીદારના નફા ઉપર ક્યારે કમિશન ના હોય. કોઈ પણ વ્યક્તિ કામ કરે ને તો એને કુલ નફો થયો હોય ને એના ઉપર એને કમિશન આપવાનું હોય. હવે પેઢીનો કુલ નફો આપણને આખી રકમમાં ક્યાંય દેખાતો નથી. જે માહિતી હતી આપણે લખી કાઢી કે એક તો નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું, મેનેજરને કમિશન આપવાનું છે, શોધવાનું છે, અને અભિજીતનો નફો આપી દીધો છે. તો અહીંયા આપણને એક હિન્ટ આપી છે. શું હિન્ટ આપી છે? કે એક ભાગીદારનો નફો આપી દીધો છે, એના ઉપરથી આપણે પેઢીનો નફો લાવવો પડે. કેવી રીતે લાવીશું? તો કે એક બાજુ લખી દેવાનો ભાગ અને એક બાજુ લખવાનું નફો. હવે ધ્યાનથી વિચારજો, કોનો નફો આપી દીધો? તો કે અભિજીતનો. કેટલો નફો? તો કે 30,000 રૂપિયા. ઓકે. હવે અભિજીતને 30,000 રૂપિયા મળ્યા તો અભિજીતનો ભાગીદારી પેઢીમાં ભાગ કેટલો છે? તો જો અભિજીત એટલે બીજા નંબરનો ભાગીદાર. તો કેટલું પ્રમાણ છે એનું? તો કે 2 અને છેદમાં આપણે જે પ્રમાણે કરી છે 3 ને 2 5, 5 ને 4 9. તો કે અભિજીતનું ભાગ આટલો હોય ને પેઢીમાં ત્યારે અભિજીતને આટલો નફો મળે. હવે આખી પેઢીને તમારે ધારી લેવાની છે 1. બરોબર. કેમ 1? તો કે જો આપણે અંશમાં શું લખીએ છીએ? ભાગીદારનો ભાગ. હવે આખી પેઢી એટલે 3 ભાગીદાર એમાં આવી જાય. તો 3 ભાગીદારનો ભાગ એટલે કેટલા? તો કે 3 ને 2 5 ને 4 9. અને છેદમાં પણ આપણે શું કરીએ છીએ? 3 નું ટોટલ 9. એટલે 9 એકા શું થઈ જાય? 9. એટલે આપણે 9/9 લખવાની જગ્યાએ પેઢીને શું ધારી લઈશું? 1. તો કે આખી પેઢીનો 1 રૂપિયાએ કેટલો? આપણે પેઢીનો નફો જ શોધવાનો છે કે જો 2/9 આને 30,000 નફો મળે છે તો પેઢીના 1 કેટલો? હવે આનો પાછું ક્રોસ મલ્ટિપ્લિકેશન થઈ જાય.
તો કે 30,000 ગુણ્યા 1/2/9. આપણને ખબર છે કે છેદનો છેદ ક્યાં ગુણાઈ જાય? અંશમાં. એટલે આ પ્રમાણે થાય કે 30,000 ગુણ્યા 9/2. બરોબર. 9 તરી 27 એટલે કે 2,70,000 ભાગ્યા 2 એટલે 1,35,000 રૂપિયા. આ આવી જાય પેઢીનો કુલ નફો. બરોબર. તો પેઢીનો કુલ નફો આપણને અહીંયા મળી ગયું છે. હવે આપણે પેલા મેનેજરને કમિશન આપી શકીશું. કેટલા ટકા કમિશન આપવાનું છે? કે 10%. હવે તમને લાસ્ટ લેક્ચરમાં ફરીથી એક આપણે મેનેજરના કમિશન વાળો દાખલો જોયો હતો. એમાં મેં તમને એક વાક્ય યાદ રાખવાનું કીધું હતું કે મેનેજરને કમિશન શેના ઉપર આપવાનું કીધું છે. તો જો તમને બતાવું તો આપણે જોયું છે કે કમિશન આપ્યા બાદ વત્તા ચોખ્ખા નફા પર 10% કમિશન. ચોખ્ખા નફા શબ્દ વાપર્યો હોય તો આપણે ચોખ્ખા નફા પર કમિશન આપવાનું છે એવો શબ્દ વાપર્યો હોય તો ત્યારે આપણે શું કરતા હતા? તો કે નફો ગુણ્યા જેટલા ટકા હોય એટલા જ ટકા નીચે 100 પ્લસ કરવાના. પણ આવું ક્યારે કરવાનું? કમિશન તમારે શેના ઉપર આપવાનું હોય? ચોખ્ખા નફા ઉપર. અહીંયા આપણે વાંચીએ કે આપણા વાક્યમાં શું કીધું છે કે મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફા પર ચોખ્ખા નફા શબ્દ વાપર્યો નથી, ખાલી શેના ઉપર? નફા પર. તો ત્યારે શું કરવાનું? ત્યારે કંઈ જ નહીં કરવાનું. આ પેઢીનો કુલ નફો છે એના ડાયરેક્ટ 10% કરી દેવાનું. 10/110 ક્યારે કરવાનું થાય? જ્યારે નફો ચોખ્ખા નફા પર કમિશન ચોખ્ખા નફા પર આપવાની વાત કરી હોય ત્યારે. તો અહીંયા આપણે મેનેજરનું કમિશન શોધીએ કે મેનેજરનું કમિશન તો કે નફો ગુણ્યા ટકા. તો પેઢીનો કુલ નફો કેટલો છે? તો કે 1,35,000 અને કેટલા ટકા કીધું? તો કે 10%. તો એના 10%. તો અહીંયા થઈ જાય 13,500 રૂપિયા. આ ટકા નીચે 100 પ્લસ ક્યારે કરવાના? જ્યારે કમિશન ચોખ્ખા નફા પર કીધું હોય ત્યારે જ. અહીંયા ખાલી નફા પર કીધું છે, તમારે જે નફો હોય એના ડાયરેક્ટ 10% લગાવી દેવાના. બરોબર. ઓકે. ત્યારબાદ ઉદાહરણ નંબર 4. શીલા, સુરભી અને સીમા 3 ભાગીદાર છે. 5/7/9 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. તો પહેલી માહિતી આપણને એમનું નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું. ઓકે. મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. એટલે કે એમનો એક મેનેજર છે જેનું નામ છે સંકેત અને એને 10% કમિશન આપવાનું છે. સુરભીને 7,000 નફો મળે છે. હવે સંકેત મેનેજર છે, બરોબર. એટલે મતલબ ભાગીદારમાં એનું નામ નથી. પણ સુરભીનું વાંચો. સુરભીને કેટલો નફો મળે છે? સુરભીને 7,000 નફો મળે છે અને સુરભી આ બીજા નંબરની ભાગીદાર છે. મેનેજરના કમિશનની ગણતરી કરો. આ ઉપરાંત મેનેજરને કમિશન આપ્યા પહેલાના નફાની ગણતરી કરો. એટલે કે મેનેજરને કમિશન આપી દો એ પહેલા નફો કેટલો હશે? જો દાખલો જે માહિતી આપી છે પહેલાં આપણે લખીએ એટલે સરળ બની જાય. તો પહેલાં તો ત્રણેયના નામ લખી દેવાના કે ત્રણેયના નામ ભાગીદારના શીલા, સુરભી અને સીમા. એમનું નફા નુકસાનનું પ્રમાણ છે 5/7/9. એક આ માહિતી આપી છે. બીજી માહિતી આપી દીધી છે કે સુરભીનો નફો કેટલો નફો મેળવે છે સુરભી? તો કે ₹7,000. અને તમને પૂછ્યું છે કે મેનેજરનું કમિશન કેટલું? મેનેજરનું કમિશન કેટલું આપવાનું છે? 10%. અને કેટલું? પહેલો સવાલ આ પૂછ્યો. બીજો સવાલ શું પૂછ્યો? કમિશન આપ્યા પહેલાનો નફો કેટલો? આ બે સવાલ પૂછ્યા. બરોબર. હવે ધ્યાનથી સમજો. મેં હમણાં જ વાત કરી એમ કે મેનેજરને જ્યારે કમિશન આપવાનું થાય તો મેનેજરને કમિશન શેના ઉપર મળે?
તો કે નફા ઉપર મળે. નફો કયો નફો હોવો જોઈએ? પેઢીનો નફો હોવો જોઈએ. આપણને તો જે આપ્યો છે એ તો શું આપ્યો છે? એક ભાગીદારનો નફો આપ્યો છે. તો પહેલાં તમારે એ ભાગીદારના નફાની હિન્ટ તમને આપી છે, એના ઉપર તમારે પેઢીનો નફો લાવવો પડે. તો અહીંયા આપણે પહેલા સવાલનો આપણે જવાબ શોધીએ કે મેનેજર સંકેતનું કમિશન. આનો જવાબ આપણે શોધવાનો છે. તો પહેલાં આપણે પેઢીનો કુલ નફો લઈએ. કેવી રીતે? તો હમણાં એમ કર્યું હતું એ જ પ્રમાણે એક બાજુ લખી દેવાનો ભાગ, એક બાજુ લખવાનો નફો. બોલો કોનો નફો આપેલો છે? તો કે સુરભીને. સુરભીને કેટલો નફો મળ્યો છે? તો કે 7,000 રૂપિયા નફો મળ્યો છે. તો કે સુરભીને જો 7,000 રૂપિયા નફો મળે તો સુરભીનો ભાગ કેટલો છે? તો આ રહ્યો સુરભી એટલે બીજા નંબરની ભાગીદાર. તો કે એનો ભાગ છે 7 અને છેદમાં 9 ને 7 16, 16 ને 5 21, એટલે કે 7/21 એને કેટલો નફો મળે છે? 7,000. તો આખી પેઢીને આપણે શું ધારી લઈશું? 1. તો કે 1 કેટલા? ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો તો કે 7,000 ગુણ્યા 1 છેદમાં 7/21. છેદનો છેદ અંશમાં ગુણાઈ જશે એટલે કે આ પ્રમાણે થાય 7,000 ગુણ્યા 21 ભાગ્યા 7. તો આનું સાદું રૂપ તમે આપો તો કેટલું થાય? તો કે 21,000 રૂપિયા થાય. આવડી જાય. 7 એકા 7, 1000 ગુણ્યા 21. તો કે આ 21,000 શું મળ્યો? પેઢીનો કુલ નફો. બોલો હવે તમે મેનેજરને કમિશન આપી શકો? તો કે હા. કેવી રીતે? તો કે મેનેજરને કીધું જ છે કે 10% કમિશન આપવાનું છે. હવે મેનેજરને કમિશન આપો તો ત્યારે ધ્યાન રાખવાનું કે મેનેજર ને કમિશન શેના ઉપર આપવાનું? ચોખ્ખા નફા ઉપર કે ખાલી નફા ઉપર? તો વાક્ય વાંચીએ. મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર. માત્ર કયો શબ્દ વાપર્યો છે? નફા પર. તો ડાયરેક્ટ 10% લગાવી દેવાના નફા ઉપર. પણ ચોખ્ખા નફા શબ્દ વાપર્યો હોય તો તમારે નફો ગુણ્યા ટકા ભાગ્યા 100 એટલા જ ટકા છેદમાં શું કરવાના? પ્લસ. તો અહીંયા આપણે કમિશન કેવી રીતે શોધીશું? તો કે આ નફો છે એના ઉપર ડાયરેક્ટ ટકા લગાવી દેવાના. તો કે નફો ટોટલ કેટલો આવ્યો? તો કે 21,000 અને કેટલા ટકા કીધું છે? તો કે 10% કમિશન આપો. તો 21,000 10% એટલે 2100 રૂપિયા કમિશન મળે મેનેજરને. એટલે પહેલા સવાલનો જવાબ ક્લિયર. બીજો શું પૂછ્યું? કમિશન આપ્યા પહેલાનો નફો. કમિશન આપ્યા પહેલાનો નફો. તો કે કેવી રીતે આવે? તો કે નફો વત્તા કમિશન. કેવી રીતે? ધ્યાનથી સમજો. ધારો કે હું એમ કહું કે મેં કમિશન આપ્યું નથી. એ પહેલાં ધારો કે પેઢીનો નફો 100 રૂપિયા છે અને આમાંથી હું 10 રૂપિયા કમિશન આપી દઉં છું. 10 રૂપિયા કમિશન આપું તો હવે પેઢીનો નફો કેટલો રહે? 90. આ કયો નફો કહેવાય? કમિશન આપ્યા બાદનો. પણ હું એમ કહું કમિશન આપ્યા પહેલાનો નફો શોધો તો પાછા મારે શું કરવું પડે? આ 90માં આ 10 શું કરી દેવા પડે? પ્લસ કરવું એટલે પાછો મને આ પહેલાનો નફો મળી જાય. બરોબર? તો અહીંયા ધ્યાન આપો. અહીંયા આપણો નફો કેટલો છે? 21,000. એમાં પાછું તમે આ કમિશન શું કરી દેશો? એડ કરી દો તો તમને શું મળી જાય? કમિશન આપ્યા પહેલાનો નફો મળી જાય, જે આવશે 23,100 રૂપિયા. બોલો ક્લિયર છે? બે સવાલ જે આપણને પૂછ્યા છે એ બંનેના આન્સર આમાં આપે.